નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાને લઈને જાહેરાત કરવામાં આવી છે. જે પરીક્ષામાં આપણે વાત કરીએ તો ઓજસ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 26/5/2025 થી બપોરના 14 કલાકથી લઈને તારીખ 10/6/2025 સુધી રાત્રિના 11:59 કલાક સુધી આ ફોર્મ ભરી શકાય છે. મિત્રો, આની જગ્યાઓ ટોટલ 2389 છે, જેની ભરતીમાં પરીક્ષા પદ્ધતિ, ફી, લાયકાત અને સિલેબસ જેવી તમામ માહિતી આપણે આ સ્લાઇડમાં મેળવીશું. તો આપણે જે પરીક્ષાની વાત કરીએ તો એમાં અલગ અલગ જિલ્લા વાઇઝ અહીંયા આગળ આપણને જગ્યાઓ આપવામાં આવી છે અને અલગ અલગ કેટેગરી વાઇઝ આપવામાં આવી છે. કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો 2389 જગ્યાઓ છે અલગ અલગ કેટેગરી વાઇઝ. વય મર્યાદાની વાત કરવામાં આવે તો છેલ્લી તારીખ રાખવામાં આવી છે ફોર્મ ભરવાની, જે 10/6/2025 છે ત્યાં સુધીની તેમની ગણતરી કરવામાં આવશે. ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ. પરંતુ આમાં કેટલીક જે નિયમોનુસાર છૂટછાટ આપવામાં આવી છે કેટેગરી વાઇઝ, એ પણ આપવામાં આવેલી છે. 5 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ જેવી અલગ અલગ. પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સમાં 26,000 રહેશે, જ્યારે એનું 7મા પગાર પંચ મુજબ મિત્રો 1900 ના ગ્રેડ પેમાં 5220-200 ના પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએશન રાખવામાં આવે છે. બેચલર્સ ડિગ્રી લેવલ જે છે એ રાખવામાં આવ્યું છે. છેલ્લા વર્ષમાં અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં હશે એ પણ ફોર્મ ભરી શકશે, પરંતુ ફાઇનલ પરીક્ષા જ્યારે તે આપે ત્યારે તેને પાસ થયેલ હોવું જોઈએ એવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જ્યારે અહીંયા આગળ ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ ઉમેદવાર. કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો 10મા અથવા તો 12મામાં એક વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. બીજી વાત કરીએ તો અરજી કરવાની રીત છે તો આપણે અગાઉ જોઈ લીધું કે 26/5/2025 થી લઈને 10/6/2025 સુધી ઓનલાઈન ઓજસ પર આપણે આ અરજી કરી શકીશું. પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો બિન અનામત વર્ગને 500 રૂપિયા પરીક્ષા ફી છે, જ્યારે અનામત વર્ગને 400 રૂપિયા છે. પરંતુ આ પરીક્ષા ફી પરત ક્યારે મળશે એની વાત કરી છે તો જોઈએ. રિફંડેડ એટલે રિટર્ન પરત તમને ત્યારે જ કરવામાં આવશે જ્યારે તમે 40% માર્ક્સ મેળવેલા હશે પ્રિલિમિનરીમાં. જો તમે નહીં મેળવ્યા હોય, આપી હશે અને નહીં મેળવ્યા હોય તો પણ તમને પરત કરવામાં આવશે નહીં ફી. ફી ભરવાની છેલ્લી તારીખ પણ એ જ રાખવામાં આવી છે 10/6/2025 અને ફી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો એમાં 2 તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે. એક તબક્કામાં MCQ રહેશે અને જ્યારે બીજા તબક્કાની અંદર ડિસ્ક્રિપ્ટિવ પેપર આપવામાં આવશે. લઘુત્તમ લાયકી ગુણ ગણીએ તો 40% ગુણ લઘુત્તમ રાખવામાં આવેલા છે. જેમને પ્રિલિમમાં 40% માર્ક્સ લાવવામાં આવશે એમને મુખ્ય પરીક્ષા આપવામાં આવશે. બીજું, પ્રાથમિક પરીક્ષામાં શું સિલેબસ હશે તો 200 માર્ક્સનું પેપર રહેશે અને એમાં 3 કલાકનો સમય રહેશે અને અલગ અલગ ગુજરાતી, ઇંગ્લિશ અને પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અલગ અલગ ભારાંક દ્વારા. હવે આમાં માઇનસ પદ્ધતિ પણ રાખવામાં આવી છે મિત્રો, કે 0.5 નું જે છે એ માઇનસ સિસ્ટમ રાખવામાં આવી છે. જ્યારે મુખ્ય પરીક્ષા જે છે એ બીજા તબક્કામાં યોજવામાં આવશે. એમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા અને જનરલ સ્ટડીઝ એમ મળી કુલ 350 ગુણના પેપર હશે. એમાં ત્રણેય પેપરના અલગ અલગ 3-3 કલાકનો સમય આપવામાં આવ્યો છે. હવે મુખ્ય પરીક્ષાની વાત કરવામાં આવે તો એનો સિલેબસ મિત્રો આપેલો છે આપણને, પરંતુ એમાં ખાસ જોવાનું છે કે જે જનરલ સ્ટડીઝ છે એની વાત કરવામાં આવે તો એમાં અલગ અલગ જે માર્ક્સ વાઇઝ અલગ અલગ ભારાંક આપવામાં આવે છે. 1 માર્ક્સના 10 પ્રશ્નો આવશે, 2 માર્ક્સના 10 આવશે, 3 માર્ક્સના 30 આવશે, 5 માર્ક્સના 6, એમ મળી કુલ 56 પ્રશ્નો હશે અને 150 ગુણ હશે. આ એક અલગ પેપરની પદ્ધતિ રાખવામાં આવી છે રેવન્યુ તલાટી માટે.